નમસ્કાર. ચાલો આજે સમજીએ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસને. આ છે શું? આ એક એવી જોરદાર પદ્ધતિ છે જેનો ઉપયોગ આખી દુનિયામાં ગંદા પાણીને શુદ્ધ કરવા માટે થાય છે. ક્યારે વિચાર આવ્યો છે કે આપણા મોટા શહેરોમાં રોજનું જે અબજો ગેલન ગંદુ પાણી નીકળે છે એનું થાય છે શું? આ તો એક બહુ મોટો પડકાર છે નહીં? પણ એનો જવાબ એ તો એનાથી પણ વધારે રસપ્રદ છે. જવાબ કોઈ મોટા મશીનોમાં નથી, પણ લાખો કરોડો નાના સૂક્ષ્મજીવોની એક આખી જીવંત ફોજમાં છુપાયેલો છે. હા, આપણે કુદરતની જ તાકાતનો ઉપયોગ કરીને પાણી સાફ કરીએ છીએ. ચાલો જોઈએ કે આ બધું થાય છે કેવી રીતે. તો આ આખી પ્રોસેસ કામ કઈ રીતે કરે છે એ સમજવા માટે આપણે એના બે મુખ્ય સિદ્ધાંતોને પકડવા પડશે. એમ સમજો કે આ બે પાયાના નિયમો છે જેના પર આખી ઇમારત ઊભી છે. જુઓ, પહેલો સિદ્ધાંત છે એરોબિક બાયોલોજિકલ ડીકમ્પોઝિશન. હવે આ નામ ભલે અઘરું લાગે, પણ વાત એકદમ સિમ્પલ છે. આ એક કુદરતી પ્રક્રિયા છે જેમાં જીવંત સૂક્ષ્મજીવો ઓક્સિજનની હાજરીમાં કચરાને ખાઈ જાય છે. બસ, આપણે ટેકનોલોજીની મદદથી આ જ કામને મોટા પાયે અને ખૂબ જ ઝડપથી કરાવીએ છીએ. આખી પ્રક્રિયા માટે ફક્ત 3 જ વસ્તુઓ જોઈએ. 1. બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર, એટલે કે આ સૂક્ષ્મજીવોનો ખોરાક. 2. ઓક્સિજન, એટલે કે એમનો શ્વાસ. અને 3. એરોબિક સૂક્ષ્મજીવો પોતે, જે આપણી અસલી વર્કફોર્સ છે. હવે બીજો સિદ્ધાંત છે સસ્પેન્ડેડ ગ્રોથ સિસ્ટમ. આનો મતલબ એ છે કે આપણી આ જીવંત વર્કફોર્સ છે ને, એ કોઈ એક જગ્યાએ બેસીને કામ નથી કરતી. એ તો આખા પાણીમાં મુક્તપણે તરતી રહે છે, સતત કામ કરતી રહે છે. પણ એમ તરતા રાખવાનો ફાયદો શું? ફાયદો એ છે કે સૂક્ષ્મજીવો આખા પાણીમાં ફરીને કચરો શોધી શકે છે. કોઈ ખૂણો બાકી ન રહે. આનાથી શુદ્ધિકરણની પ્રક્રિયા ખૂબ જ કાર્યક્ષમ બની જાય છે. ચાલો, હવે આપણે સીધા ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટાંકીઓની અંદર જ એક લટાર મારીએ. જોઈએ કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે. પાણીની આખી સફરને આપણે એક પછી એક સ્ટેપમાં સમજીશું. આખી મુસાફરીના મુખ્ય 4 સ્ટેપ છે. સૌથી પહેલાં ગંદુ પાણી એક મોટી એરેશન ટાંકીમાં આવે છે. બીજું સ્ટેપ, અહીં એને હવા અને બાયોમાસ એટલે કે પહેલાં સૂક્ષ્મજીવોના મિશ્રણ સાથે ખૂબ સારી રીતે મિક્સ કરવામાં આવે છે. ત્રીજું, આ મિશ્રણ પછી જાય છે સેડિમેન્ટેશન ટાંકીમાં. અને છેલ્લું ચોથું સ્ટેપ, અહીં બધો ઘન કચરો શાંતિથી નીચે બેસી જાય છે અને ઉપરથી એકદમ સાફ પાણી બહાર નીકળી જાય છે. આપણે સૂક્ષ્મજીવોની વાત કરી, બાયોમાસની વાત કરી, પણ આખી ગેમનો અસલી સ્ટાર, અસલી હીરો કોણ છે ખબર છે? એ છે એક્ટિવેટેડ સ્લજ. એ જ તો આખી સિસ્ટમનું એન્જિન છે. તો સવાલ એ છે કે આ એક્ટિવેટેડ સ્લજ છે શું? એમ સમજો કે આ વિઘટન પામેલા કચરાના નાના ગઠ્ઠા છે, જેના પર લાખો જીવન સૂક્ષ્મજીવો ચોંટેલા હોય છે. આ એક આખો જીવતો જાગતો સમુદાય છે, જેનું એક જ કામ છે પાણીને સાફ કરવું. હવે જે સ્લજ નીચે બેસી જાય છે ને, એ બધો જ કચરો નથી. અહીં એક બહુ સ્માર્ટ કામ થાય છે. એમાંથી થોડોક ભાગ, જેને રિટર્ન્ડ સ્લજ કહેવાય, એને પાછું પેલી એરેશન ટાંકીમાં મોકલી દેવાય છે. આ નવા આવતા પાણી માટે જાણે કે દહીંનું મેળવણ જેવું કામ કરે છે, જેથી પ્રોસેસ ફટાફટ શરૂ થઈ જાય. અને જે વધારાનો ભાગ હોય, એટલે કે વેસ્ટ સ્લજ, એને સિસ્ટમમાંથી બહાર કાઢી લેવાય છે, જેથી અંદર સૂક્ષ્મજીવોનું બેલેન્સ બરાબર જળવાઈ રહે. સારું, તો આ બધું થવામાં સમય કેટલો લાગે? ચાલો જરા આંકડા પર પણ નજર કરી લઈએ. તમને ખ્યાલ આવશે કે આ નેચરલ પ્રોસેસ કેટલી ફાસ્ટ છે. એરેશન ટાંકીમાં પાણી લગભગ 4 થી 8 કલાક રોકાય છે, અને આ જ સૌથી મહત્વનો સમય છે. આટલા કલાકોમાં પેલા સૂક્ષ્મજીવો પોતાનું મોટાભાગનું કામ પતાવી દે છે, એટલે કે કચરાને સાફ કરી દે છે. અને એ પછી સેડિમેન્ટેશન ટેન્કીમાં, ત્યાં બસ 1.5 થી 2 કલાક જ. આટલા સમયમાં તો બધો ઘન કચરો નીચે બેસી જાય છે, અને ઉપર આપણને મળે છે સાફ પાણી. તો જોયું ને, કેવી રીતે કુદરતના જ કરોડો નાના જીવોની મદદથી આપણે પાણી જેવી મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. આના પરથી એક સવાલ જરૂર થાય કે કુદરતની આ જ અદ્ભુત શક્તિનો ઉપયોગ આપણે પર્યાવરણના બીજા કયા મોટા પડકારોને પહોંચી વળવા માટે કરી શકીએ. આના પર જરૂર વિચારજો. અને હા, આવા જ બીજા રસપ્રદ વિષયો પર વધુ જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો.